तो दोस्तों तो फरी एक नवा ब्लॉग में तमारुं स्वागत है। आ से अमरा गाम नेसवड़नी सब्जी मार्केट। अहींया तमे कोईपण दिवसे सांजे 4 થી 7 आवो तो अहींया तमने फ्रेश ताजो बकालो मळी रहेशे। અહીંથી અમે લીધા છે રીંગણા અને વાડી તરફ ચાલતા થઈ ગયા છીએ। અમે આખા રીંગણાનું શાક બનાવવાનું નક્કી કર્યું છે। અચાનક બધા ભાઈબંધો ભેગા થઈ ગયા તો અમે નક્કી કરી નાખ્યું અને બસ આ રસ્તામાં આવ્યું છે અમારા ગામ નેસવડનું ક્રિકેટ મેદાન। કોઈ પણ રવિવારે તમે અહીંયા આવો તો આખો દિવસ અહીંયા ક્રિકેટ રમવાનું શરૂ જ હોય છે। તમે કોઈ પણ શોખીન હોય તો અહીંયા આવી શકો છો। અને આ આવી ગઈ છે અમારી વાડી। જો અહીંયા હું તમને ઉઘરીનો માળો બતાવીશ। જો અત્યારે નવા લીલું ઘાસ ઉગી ગયું છે એનાથી આ સકલીઓ એના માળા બનાવી રહી છે। બસ તો વધારે આપણે વાત નથી કરવી। આપણે આખા રીંગણાનું શાક બનાવવાનું મોડું થાય છે તો ફટાફટ હવે ઝૂંપડે જઈએ અને બધી તૈયારી શરૂ કરી દઈએ। जो आ मारा दादानी एनी वाड़ियुं छे अने आ वाड़ी छे अमारी। आ झोपड़ुं देखाय ए अमारुं छे अने बधा मित्रों मारा पहेलेथी अहींया पोगी गया छे। जो माओ खाई रह्या छे मसालो। मने तमारी बीक ना धीरो में वेरी है आनी एक दिन लागे हाय मत पछी ओके खबर है जामी હવે પહેલાં બધા રીંગણાના શાકમાં જે મસાલાની જરૂર છે એનું બધું કટિંગ કરી નાખીએ અને એનો ગ્રેવી તૈયાર કરી નાખીએ। અને પછી રીંગણાને સરસ રીતે ધોઈ નાખીએ। આવી રીતે વારા ફરતી વારા જે વસ્તુનું કટિંગ કરવું હતું એ કટિંગ કરી નાખ્યું। જે વસ્તુ ખાંડવાની હતી તે ખાંડી નાખી। જે વસ્તુને મિક્સરમાં કાઢવાની હતી વારા ફરતી વારા એક પછી એક મિક્સરમાં કાઢીને સરસ રીતે બધો મસાલો કરી નાખ્યો તૈયાર। અને પછી વારો આવ્યો રીંગણાનો। તો રીંગણા પણ સરસ રીતે ધોઈ તો નાખેલા જ હતા પણ આવી રીતે સોરસ કટિંગ કરી અને મસાલો ભરવા માટે પહેલાં તો તપાસ કરી લીધી કે રીંગણું કે હળી ગયેલું નથી ને। तो तमारे पण बनावती वखते आवी रीते करवानुं छे। अने पछी बधा तैयार थई गया एटले आव्यो चूलानो वारो। तो मोदी काकाए केरोसीन ने घासलेट आपवानुं तो करी दीधुं छे बंद। तो पछी कोथळीओ अने गोपालना प्लास्टिक गोतीने चूलो हळगावी नाख्यो। तो आ छे रसोईया संजयभाई उर्फे लावरीभाई ने मारा परम मित्र। गुजराती, काठियावाड़ी, पंजाबी के साउथ इंडियन कोई पण रसोई होय, वेज होय के नॉन वेज, पण एने ना आवडती होय एवुं ना बने। तमारे कोई पण एनो कॉन्टेक्ट जोतो होय तो हुं तमने एनो नंबर लखावुं छुं। आ बे भाई तमने वेज के नॉन वेज रसोई बनावी आपशे अने बहु स्वादिष्ट, एमां कांई घटे नहीं एम। तो पछी तेल, डूंगળી अने बीजो मसालो नाखीने पहेला तो ग्रेवी तैयार करी नाख्यो। अने ग्रेवी तैयार थई गयो एटले तरत ज अमारा संजयभाईए एने अलग वासणमां लई लीधो। पछी धोई नाख्यो तपेલું અને સાફ કરીને મૂકી દીધું મંગાળે। ધોવાળો બહુ થાય છે। આ મંગાળા ઉપરથી એક વાત યાદ આવી કે મંગાળે બનાવેલી રસોઈ ખાવાની મજા કંઈક અલગ હોય છે મિત્રો। તમે ટ્રાય કરજો એકવાર। અને પછી તેલ નાખી અને તેલ આવી ગયું એટલે તરત નાખી દીધું જીરું અને પછી એમાં બધાય રીંગણા કકડાવી નાખ્યા એટલે કે તળી નાખ્યા। રીંગણા તળાઈ ગયા છે। મહો તો નથી લા વિજા જલ્દી લાવજો લો ગુંદાના પાન ફટાફટ ઉતારી લો લો ફટાફટ। કાઠિયાવાડમાં ગામડાની વાડીઓમાં બનાવવાની સ્ટાઇલમાં આખા રીંગણાનું શાક। હો ભાઈ એકવાર આંગળા સાંટતા કરી દે તો જ બકે। હું કેવું લાવરી ભાઈ કાંઈ નો ઘટે કાંઈ। તમે એક વાત નોટિસ કરજો કે જ્યારે પણ પાર્ટી હોય ત્યારે બધા ભાઈબંધો આગા આગા હોય, ફોન ઘુમાડતા હોય, વાતો કરતા હોય, ફાંકા મારતા હોય, પણ જ્યારે ભૂખ લાગે એટલે બધા ચૂલાની નજીક આવી જાય। અમારે પણ આવું જ કાંઈક થયું।
રીંગણા બફાઈ ગયા એટલે પેલો આપણે મસાલો જે રસ્સો જે ગ્રેવી તૈયાર કરેલો હતો ને તે તેમાં નાખી દીધો. અને બસ રસો નાખ્યા પછીની 5 મિનિટમાં અમારા લાવરીભાઈએ કરી નાખ્યું શાક તૈયાર. શાક તો તૈયાર થઈ ગયું, પણ પછી આવી જમવાની વાત. તો મોબાઈલના અંજવાળે કંઈ જમવાની મજા આવે એવું હતું નહીં. પછી આપણો જે ઇલેક્ટ્રિક પંપ આવે ને દવા છાંટવાનો, એના જુગાડથી કરી નાખી લાઇટ. તો ટેન અને લાઇટ થઈ ગયા પછી બધા મિત્રો બેઠી ગયા જમવા માટે અને કરી દીધી જમવાની તૈયારી શરૂ. પાર્ટી છે ને કામ જો ઝીંગા લઈ ગયા પેલા એટલે અમારે રહો રે બધા ભાઈબંધોની પાર્ટી હોય એટલે પાર્ટીમાં મજા જ આવે. પછી કોઈ પણ શાક હોય અને એ શાક સારું થયું હોય કે નબળું થયું હોય, પણ મજા ને મજા જ હોય. જોકે આ તો એક વાત છે, બાકી અમારા લાવરીભાઈ રસોઈયા હોય ત્યાં સુધી શાક બગડવાની કોઈ પણ સંભાવના જ નથી રહેતી. આ તો જસ્ટ એક વાત છે. હું તો અહીં ખાટલે બેહું ને હું ખાટલે બેહું ને તીખું ખાઈ લ્યો. હું તીખું ના હું બધા નહીં ખાવ ગોળ ને એવું લઈને આવ્યો. હાલે જો એટલો છે ઉપાડજો પછી વાત ન લગાડતો ભલે ઉપર લે આવલે. તું તો ફરત રીંગણા ખા ને. હવે એક જ છે બસ એટલું શાક. તો આવી રીતે હસી મજાક મોજ મજા કરતાં કરતાં પાર્ટી કરી પૂરી. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અહીંયા આપણે આપણો વ્લોગ પણ પૂરો કરીએ છીએ. જય હિન્દ.